હર હર મહાદેવના નાદથી શિવ પરિવાર નગરચર્યાએ નીકળ્યો ત્યારે હજારો શિવ ભક્તો શિવજીના પરિવારના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ભોળાનાથની અતિ પ્રિય એટલે કે મહાશિવરાત્રી છે। વડોદરામાં છેલ્લા 10 વર્ષથી પરંપરા મુજબ યોજાતી શિવજી કી સવારી આજે સતત 11મા વર્ષે પણ યોજાઈ છે। હજારો શિવ ભક્તો આ મહાયાત્રામાં જોડાયા છે અને શિવ પરિવારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિર રણમુક્તેશ્વર મહાદેવથી શિવજી કી સવારીનો બપોરથી પ્રારંભ થયો છે। હર હર મહાદેવના નાદથી શિવ પરિવાર નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે હજારો શિવ ભક્તો શિવજીના પરિવારના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। શિવજી કી સવારીના રૂટ પર સવારથી જ નગરજનો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને બપોર બાદ યાત્રાનો પ્રારંભ થતાં જ ભક્તો રસ્તા પર આવી દર્શન કરતા જોવા મળ્યા હતા। ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। શિવજી કી સવારી પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને શહેરના રાવપુરા વિસ્તાર સુધી જઈ રહી છે। રસ્તામાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરાયું છે। ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ડીજે સાથે નીકળેલી શિવજી કી સવારીમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। શિવજી કી સવારીને ધ્યાનમાં રાખીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સતત 10 વર્ષથી શિવજી કી સવારી વડોદરામાં યોજાય છે અને આ વર્ષે 11મા વર્ષમાં પણ શિવજી કી સવારી યોજાઈ રહી છે। આખા વિશ્વમાં સુવર્ણ જડિત શિવજીની મૂર્તિ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં જ્યારે પ્રતિષ્ઠાને છે, ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને શિવભક્ત શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠાપના થઈ છે અને આજે વર્ષોની પરંપરા અનુસાર આજે મહાશિવરાત્રી શિવ પરિવારની જ્યારે નગરચર્યા નીકળી છે અને આપ જોઈ રહ્યા છો કે આખું વડોદરા તેમાં ઉમટ્યું છે ત્યારે તમામ વડોદરાવાસીઓને મહાશિવરાત્રિની અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન શિવજીની અસીમ કૃપા જે પ્રમાણે આપણા પર વરસી રહી છે એ જ પ્રમાણે આગળ વરસતી રહે એ જ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું।